જામનગરના કાલાવડમાં ખેલ મહાકુંભ સ્પર્ધામાં થયો મોટો ખેલ. તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં 100 મીટર દોડમાં વિજેતા થયેલી ભૂમિ સ્કૂલની વિદ્યાર્થીનીને ફરીવાર દોડાવવામાં આવી. દોડની સ્પર્ધામાં વિજેતા જાહેર થઈ ગયા પછી અચાનક 2 વિદ્યાર્થીનીઓની થઈ એન્ટ્રી. અન્ય 2 વિદ્યાર્થીની દોડમાં ભાગ લેવા રહી ગઈ છે તેમ કહી વિજેતા વિદ્યાર્થીનીને બીજી વાર દોડાવવામાં આવી. વિદ્યાર્થીનીને ત્રીજી વાર દોડાવતા લીવર પર થઈ ગંભીર અસર. વિદ્યાર્થીનીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી. ભૂમિ સ્કૂલના સંચાલકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારીને રજૂઆત કરી. જિલ્લા રમતગમત અધિકારીએ ગેરરીતિ થઈ હોવાનું સ્વીકારી પીડિત વિદ્યાર્થીનીને પ્રથમ નંબર જાહેર કર્યો છે. જિલ્લા રમતગમત અધિકારીએ ખેલ મહાકુંભના કન્વીનર, સહકન્વીનર અને રેફરીને નોટિસ આપી ખુલાસો માંગ્યો. અમુક ચોક્કસ શાળાની વિદ્યાર્થીનીને જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જીતાડવા માટે ગેરરીતિ થયાની આશંકા. પરિવારની માંગણી છે કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય. સમગ્ર મામલો શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને ધ્યાનમાં આવતા રીવાબા જાડેજાએ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા આપ્યા આદેશ. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની દિવ્ય જ્યોત સ્કૂલમાં આયોજિત ખેલ મહાકુંભ દરમિયાન 100 મીટર દોડની સ્પર્ધામાં મોટો વિવાદ સર્જાયો છે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું. એક વિદ્યાર્થીનીને પ્રથમ ક્રમાંક જાહેર કરવામાં આવ્યો, પરંતુ પછીથી જાણવા મળ્યું કે 2 સ્પર્ધકો દોડમાં ભાગ લીધા વગર જ રહી ગયા હતા. આ કારણે આયોજકોએ આખી સ્પર્ધા રદ કરી ફરીથી દોડાવવાનો નિર્ણય કર્યો. અન્યાયભર્યા નિર્ણયથી પ્રથમ નંબર આવેલી વિદ્યાર્થીનીને 3 વખત દોડી હોવા છતાં ફરી દોડવું પડ્યું હતું, જેના કારણે વિદ્યાર્થીનીની તબિયત લથડતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. અતિ પરિશ્રમના કારણે તેની તબિયત અચાનક લથડી તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. સારવાર બાદ વિદ્યાર્થીનીએ પોતાના માતા-પિતા તેમજ શાળાના આખી ઘટનાની જાણ કરી. વિદ્યાર્થીનીના પિતાએ આ મામલે ગંભીર અન્યાય થયો હોવાનો આક્ષેપ કરતા રાજ્ય માનવ અધિકારી આયોગમાં ફરિયાદ કરી, જેની તપાસ શરૂ થઈ છે. આ ઘટનાએ આયોજકો, રેફરી તેમજ જિલ્લા રમતગમત શિક્ષણ અધિકારીઓની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલ ઊભા કર્યા. કાલાવડની દિવ્ય જ્યોત સ્કૂલમાં ખેલ મહાકુંભમાં કેમ ખેલ થયો તેને લઈ ચર્ચા ઉઠી. દોડમાં પ્રથમ નંબર આવેલી વિદ્યાર્થીનીની અન્યાય મુદ્દે વિદ્યાર્થીનીના પરિવારજનોને ન્યાય ન મળે તો આંદોલન કરવાની ચીમકી આપી. હાલ આ મામલે સ્થાનિક સત્તાધીશો દ્વારા પણ તપાસ હાથ ધરાઈ છે. મારું નામ બાલિયા જયેશ મહેપતદાન છે. મારી બેબી ભૂમિ વિદ્યાલયમાં 8મા ધોરણમાં ભણે છે. તે ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાએ અહીં સ્કૂલમાં રમવા માટે ગઈ હતી. તેમાં તે દોડ 100 મીટરની દોડ, લાંબી કૂદ અને ખોખો માટે એનું સિલેક્શન હતું. લાંબી કૂદ દોડમાં પહેલા રાઉન્ડમાં તે દ્વિતીય સ્થાને આવેલી હતી. ત્યારબાદ બીજા રાઉન્ડમાં તે પ્રથમ સ્થાને આવી અને વિજેતા જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ કોઈ ના ત્યાં હાજર હોય તે લોકો દ્વારા કે કોઈ કોચ દ્વારા અમે અમારી સ્કૂલને એવું જાણવા, અમને સ્કૂલ વતી એવું જાણવા કે કોઈ કોચ હાજર હોય એને બળજબરીપૂર્વક ત્રીજો રાઉન્ડ કરાવ્યો અને એમાં 2 વિદ્યાર્થીનીઓ એડ કરી અને એમાં મારી બેબી ત્રીજી વાર દોડી. તે જ એ વિજેતા જાહેર થયા છતાં ત્રીજી વાર દોડી. તેથી તે ત્રીજા ક્રમમાં તે ત્રીજા રાઉન્ડમાં તેની સાથે પહોંચી ના શકીને તે રમતમાંથી નીકળી ગઈ. ત્યારબાદ તેને વિજેતામાંથી પણ નામ કાઢવામાં આવ્યું. ત્યારબાદ તેને 3 વાર એટલી વાર દોડેલ તો એને પાણીની કમીના કારણે ડિહાઇડ્રેશન થઈ ગયું અને એના લીવર ઉપર સોજો આવી ગયો. એ મેં રાજકોટ બતાવ્યું. આ બાદ હવે હું એ કહેવા માગું છું કે મારી બેબી બીમાર થઈ ગઈ, 3 વાર દોડાવી, એને તબિયત બગડી ગઈ, તો આનો જવાબદાર કોણ? હું એમ કહેવા માગું છું મારી બેબીને કાંઈ થશે તો આનો જવાબદાર કોણ રહેશે? તો સરકાર શ્રી પાસે મારી એટલી જ રજૂઆત છે કે આના માટે જરૂરી પગલાં લે. જે તે અધિકારીઓ જેને મને જાણ તપાસ કરે, સરકાર મને ન્યાય દેવડાવે કે મારી બેબી યારે આવું બન્યું. રમેશભાઈ ગોસ્વામી, તે બાળકીએ ધોરણ 8માં અભ્યાસ કરે છે સ્કૂલમાં મારા, અને ખેલ મહાકુંભમાં એને ભાગ લીધો હતો 100 મીટર દોડમાં. ત્યાં આગળ મેં લઈ ગયેલા હતા દિવ્ય સ્કૂલમાં. ત્યાં આગળ એવું થયું, પહેલા રાઉન્ડમાં બીજો નંબર આવ્યો હતો અને એના પછી સેકન્ડ રાઉન્ડમાં પહેલો નંબર આવી ગયેલો હતો. અને નંબર આવી ગયા, જાહેરાત થઈ ગયા પછી પણ પાછળથી 2 વિદ્યાર્થીને એડ કર્યો. એને પાછળ 2 એડ કર્યા અને પછી અમારી વિદ્યાર્થીનો નંબર આવેલ નથી. એટલે અમને અન્યાય થયો છે, બરાબર છે. તો તે બાબતમાં તેના વાલીશ્રીનો અમે કોન્ટેક્ટ હતા. તે બાળકીની તબિયત પણ અત્યારે બગડેલ છે અત્યારે અને તેને પ્રોબ્લેમ છે, બરાબર. તો એ બાબતમાં ન્યાય થાય એવો ઈસી સ્કૂલ તરફથી અમારી ખાસ વિનંતી તમને કે સ્કૂલ તરફથી કે ભાઈ બાળકીને ન્યાય થાય મળે એવો ઈસી છે અત્યારે સ્કૂલમાં. નમસ્કાર. ખેલ મહાકુંભ અંતર્ગત કાલાવડ તાલુકાની તાલુકા કક્ષાની એથ્લેટિકની બહેનો વિભાગમાં
સ્પર્ધા 12 યોજાઈ હતી, જે અંતર્ગત ભૂમિ સ્કૂલની અમને કમ્પ્લેન મળેલ હતી કે તેની બાળકીને 100 મીટરની અંદર કોઈ પ્રકારનો નંબર આવ્યા છતાં પણ નંબર નથી મળેલ. એટલે કમ્પ્લેનના આધારે હું ખુદ રૂબરૂ કાલાવાડ ખાતે જઈ કાલાવાડની જે આખા આયોજક ટીમ સાથે રૂબરૂ મુલાકાત કરી રૂબરૂ એની મિટિંગ લઈ અને ખરેખર બાળકીને ફરિયાદ અને જે આયોજકની વિગતો મેળવી અને બાળકીનો જે નંબર આવેલ છે તે માન્ય રાખી અને આપણે પ્રકારે બાળકીને નંબર આપેલ છે. ત્યારબાદ એમાં જ્યાં કંઈ મને કચાશ દેખાણી કે જ્યાં કંઈ મને લાગ્યું કે તૂટતું ખોટતું છે ત્યાં આપણે એ આયોજકો સામે પણ શિક્ષાત્મક પગલાઓ લીધેલા છે. અને આ અંગે અમારે ત્યાં માનનીય મંત્રી શ્રી રીવાબા જાડેજા સાહેબને ત્યાંથી પણ સૂચનાઓ હતી અને બધે બહુ પોઝિટિવ અને ખૂબ જ સહયોગ સાથે આપેલ છે અને અમે ભૂમિ સ્કૂલની બાળકીને ન્યાય મળે એવી પ્રક્રિયા કરેલી છે. હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.